હેલો ફ્રેન્ડ્સ, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. હું છું યામી ઠક્કર. આજે અગેન વી આર બેક વિથ અવર લેક્ચર દેટ ઇઝ બેસિક ઓફ સિવિલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ, જેના ઘણા બધા લેક્ચર્સ ઓવર થઈ ચૂક્યા છે. જે લોકોએ મિસ કર્યા હોય જરૂરથી અમારા ચેનલને વિઝિટ કરી યુ કેન grasp all the videos which are already been uploaded for three major subjects, that is BME, BCE and calculus. તમે જરૂરથી વિઝિટ કરજો. હું અને ચિંતન સર આર મેકિંગ ઇટ શ્યોર કે તમારા માટે આ બધા સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ સાથે ને સાથે ઇઝી પણ થઈ જાય. ઓકે, કમિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક ઓફ BCE સબ્જેક્ટ, દેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેમાં બહુ જ બધી એવી માહિતી, એવી બધી ઇન્ફોર્મેશન કલેક્ટ થશે આ આન્સરમાં, જે બિંગ અ સિવિલ એન્જિનિયર ઓર એની એન્જિનિયર સમજવી બહુ જ જરૂરી છે. ઓકે, જ્યારે આપણે પ્લાનિંગ કરીએ ત્યારે શું બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, સો દેટ આફ્ટર ધ કન્સ્ટ્રક્શન ઇઝ બિંગ મેડ કશી પણ વસ્તુની કમી ના રહે. ઓકે, કશું પણ રહી ના જાય. એમાં બહુ જ બધા ફેક્ટર્સ આવશે જે કન્સિડર કરવાના રહેશે. સો આપણે એ બધા ફેક્ટર, બધા પોઈન્ટ્સ નો આપણે એક શોર્ટકટ કી બનાવી દીધો છે, સો દેટ યુ આર very much into the topic and you can remember the perfect points જે આ પર્ટિક્યુલર ટોપિકમાં ઇન્વોલ્વ થશે. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો ડાઉટ રહેતો હોય છે કે સપોઝ કોઈ એક પર્ટિક્યુલર આન્સરમાં લગભગ 10 થી 12 જેવા પોઈન્ટ્સ હોય છે અને પછી એને ડિટેલમાં એક્સપ્લેન કરવાના હોય છે. ઓકે, તો એ બધા પોઈન્ટ્સને પહેલા કઈ રીતે યાદ રાખવા, તો એના માટે ઓલવેઝ હેવ એન હેબિટ ઓફ ક્રિએટિંગ અ શોર્ટકટ કી ટુ રિમેમ્બર ધેટ પોઈન્ટ્સ. જો અહીંયા એક કી છે, પહેલા તમે સમજી ગયા હશો પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, ધ બેસિક થિંગ ટુ બી અન્ડરસ્ટુડ ઇન ધ પ્લાનિંગ પ્રોસેસ, સો દેટ કન્સ્ટ્રક્શન પછી કોઈ ઇશ્યુઝ ઊભા ના થાય. ઓકે, કોઈની કમી ના રહી જાય. ફાઇન, કમિંગ ટુ ધ મેજર પોઈન્ટ્સ, ધીસ ઇઝ અ કી ટુ રિમેમ્બર. ટુ પ્રોફેસર અગ્રી ક્લાસ શુડ બી ફોર ફન. કયા બે પ્રોફેસર? ચિંતન સર અને યામી મેમ agrees that the class should be for fun. Okay, this is a key to remember. હવે કયા બધા એસ્પેક્ટ્સ આવશે, કયા બધા પોઈન્ટ્સ આવશે આના અંદર, એવું તમને કહી દઉં. 2P એટલે બે વાર P. Okay, that's going for privacy, one of the principle of planning, other being prospect. Okay, the other P, 2P થઈ ગયું. Next, A stands for aspect. હું તમને આ બધા પોઈન્ટ સરસ રીતે ડિટેલમાં સમજાવી દઈશ, બટ એની પહેલા પોઈન્ટ્સ યાદ રાખવા જરૂરી છે. The G, that stands for grouping. Grouping. Okay, the R stands for roominess. Roominess. E here stands for elegance. Elegance. The other E stands for economy. Economy. ઘણા બધા પ્રિન્સિપલ્સ તો તમે નામથી જ સમજી જશો, બટ આપણે અગેન ડિટેલમાં જઈશું આ બધાના. C stands for circulation. Okay, S stands for sanitation. Okay, F stands for flexibility. Okay, the other F stands for furniture. Furniture requirement. Okay, so these are all the points. You may count just 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 points તમે આમ જ યાદ નહીં રાખી શકો, તમારે કોઈ શોર્ટકટ કી બનાવવી જ પડશે, જેથી કરીને you do not miss out with any of the points. Okay, so this is the key to remember. Two professors agree class should be for fun. બધાના first letters અને agree ના બધા જ letters લઈ લેશો એટલે તમારા 11 point તમારા માઇન્ડમાં ફિક્સ થઈ જશે. હવે આપણે જઈશું point to point ડિટેલમાં. See, the first point of principle of planning is 2P માં પહેલો P આવશે privacy. As you all know, what is privacy? Like something that is private to be hidden. Okay, તો એ privacy કઈ રીતની હોવી જોઈએ? The sight privacy અને sound privacy, બે ટાઈપની privacy હોવી જોઈએ. One could be the sound privacy, આપણને સાઉન્ડ નો કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, ને સાથે sight privacy. Okay, suppose there are obviously bedrooms into house, right? તો બેડરૂમ અને હોલના વચ્ચે there should be some distance. વચ્ચે તમે ડાઇનિંગ એરિયા આપી શકો, so that
ધ ગેસ્ટ હુ આર કમિંગ એટ હોમ, જે લોકો ઘરે આવે છે એ લોકોને ડિરેક્ટ આપણો બેડરૂમ ના દેખાય, રાઈટ? That is obviously a rule followed for every house. Fine. So this is the type of a privacy created in particular house. સપોઝ જો આપણે 2 સ્ટોરીનું મકાન હોય તો આપણે પ્રિફર કરીએ કે બેડરૂમ એરિયા ઓલવેઝ ઉપર સ્ટોરી રાખીએ, એક નાનો બેડરૂમ નીચે હોય ને એક બેડરૂમ જે મેજર ગણાય એ ઉપર રાખીએ અને સાથે એનું અટેચ ટોયલેટ રાખીએ, રાઈટ? સો દેટ ઇઝ વર્ટિકલ સેગ્રીગેશન યુ કેન પ્રોવાઈડ. ઓકે, વર્ટિકલી તમે ડિવાઈડ કરી દો છો ફોર પ્રાઇવસી. ફાઇન. સો ઇટ્સ એન એસ્પેક્ટ or you can say it's a principle of planning that is privacy. It could be sound privacy or sight privacy. હમણાં સુધી આપણે વાત કરીએ સાઇટની વાત કરીએ. ઓકે, સાઉન્ડ પ્રાઇવસી એટલે એક સાયલેન્ટ રૂમ પણ જોઈએ, સપોઝ સે સ્ટડી રૂમ, પૂજા રૂમ, જ્યાં આપણે બહુ અવાજ ના જોઈતો હોય, વી વોન્ટ સાયલન્સ ધેર, રાઈટ? તો આપણે અકોર્ડિંગલી ફર્નિચર એ રીતનું કરીએ, ડોર શટર્સ એ રીતના લગાવીએ સો દેટ એ પર્ટિક્યુલર રૂમમાં ઇનફ સાયલન્સ રહે. That is known as sound privacy. Okay, so once you are known about the principle of planning, નામથી જ તમે સમજી જશો what does it mean. જો અમુક નામ તમારે માટે નવા હોય તો તે અમે આ વિડીયોમાં તમને શીખવાડી દઈશું. See, again privacy could be divided into two, that it could be internal privacy or it could be external privacy. ઓકે, આપણે જ્યારે ઇન્ટરનલી વાત કરીએ ત્યારે અમોંગ ધ હાઉસ પ્રોપર્ટીઝ, ઓકે, હાઉસ એક ઘરમાં જેટલા રૂમ હોય એને કઈ રીતે આપણે ડિવાઈડ કરશું સો દેટ આ બધે પર્સપેક્ટિવની પ્રાઇવસી રહી શકે. ઓકે, તો તેમાં તો આપણે શું કરી શકીએ, એઝ યુ હેવ ઓલરેડી નોન દેટ વર્ટિકલ સેગ્રીગેશન કરી શકીએ જો 2 સ્ટોરી હોય, કાં તો પછી આપણને સાઉન્ડ પ્રાઇવસી જોઈએ તો આપણે અકોર્ડિંગલી ડોર્સ અને શટર્સ લગાવી શકીએ. ઓકે, દેટ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટરનલ, આપણે ઘરમાં ને ઘરમાં કઈ રીતે પ્રાઇવસી રાખી શકીએ. વોટ અબાઉટ એક્સટર્નલ પ્રાઇવસી? એક્સટર્નલ સ્ટેન્ડ્સ ફોર અ કમ્પ્લીટ બિલ્ડિંગ. ઓકે, એક આખી બિલ્ડિંગની જો પ્રાઇવસી તમારે લેવી હોય તો તમે કમ્પાઉન્ડ વોલ ક્રિએટ કરવાનું પ્રિફર કરો, રાઈટ? એ યુઝ્યુઅલી ઓફ હાઇટ 1.5 મીટરની હોતી હોય છે સો દેટ યુ હેવ એન ઇનફ પ્રાઇવસી કે આ એરિયામાં અરાઉન્ડ માય બિલ્ડિંગ કોઈ આવું ના જોઈએ યા તો બિલ્ડિંગના લોકો જ હોવા જોઈએ. ઓકે, દેટ ઇઝ વન થિંગ. યુ કેન ઇવન ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ અરાઉન્ડ ઇટ, right? These are all the ways of creating external privacy. Okay, so whenever you are explaining this particular point of principle of planning, that is privacy, make sure you go with the points of sound and sight both, and along with that you can categorize the privacy into 2 ways, internal, external. Explain karo ne સાથે એની method સમજાવો. This shall be it for the privacy point. Coming to the next principle of planning, that is prospect. Now discussing about this principle of planning, what is prospect? Prospect is a view that you get from your door or your window of your house. Okay, તમે ઘર બેઠા જો બારીમાં બેઠા હો તો તમને બહાર શું દેખાય છે, that is what is known as prospect. Okay, આના પછીનો જે પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ છે એસ્પેક્ટ છે. સો એ બેમાં બહુ કન્ફ્યુઝ ના થતા, એટલે આ ધ્યાનથી તમે સમજી લો. તમે જો ઘરની બારીએ બેઠા છો ને તમારા નેક્સ્ટ જ ગાર્ડન છે તો એવું કહેવાય યોર પ્રોસ્પેક્ટ ઇઝ વેરી ગુડ, બીકોઝ તમે ઘરે બેઠા બેઠા તમને બહારનો વ્યૂ બહુ જ સારો મળી રહ્યો છે. ઓકે, સો એ પ્રોસ્પેક્ટ ને ધ્યાનમાં રાખીને પણ લોકો ઘરનું સિલેક્શન કરતા હોય છે. વેન યુ આર ગોઈંગ ટુ બાય અ હાઉસ તો આ બધી વસ્તુઓ તમે બહુ જ ધ્યાનમાં રાખો છો, રાઈટ? સો દેટ ઇઝ અ પોઈન્ટ, દેટ ઇઝ પ્રોસ્પેક્ટ, ધ વ્યૂ that you get when you are sitting inside your house and you are seeing outside the window. તો તમને એક સરસ મજાનો કોઈ વ્યૂ દેખાતો હોય, સપોઝ કોઈ બહુ જ રિલિજિયસ હોય તો બાજુમાં જે લોકોને મંદિર દેખાતું હોય તો એ લોકો ખુશ થઈ જાય અને ઘર લેવાનું પ્રિફર કરે. બટ ઇન કેસ અમુક જણા જો રિલિજિયસ ના હોય તો એ લોકોને આરતીનો બેલ વાગે કે સવાર સાંજ ત્યાં નોઇઝ રહે, ભલે રિલિજિયસ હોય પણ એ લોકોને ન ગમતું હોય તો એ ઘર લેવાનું પ્રિફર ના કરે. એ લોકો એવું કે આનો પ્રોસ્પેક્ટ નથી સારો, right? So આજુબાજુનું જે દેખાય છે surrounding from your door and window is what is your prospect. Hope you got the point and you can explain giving examples over here. Okay, coming to the next point, that is aspect. Coming to the aspect planning principle, what does it say? It says about placement of the rooms inside your house. Okay, prospect વાત હતી કે બહારનો વ્યૂ કેવો છે, એસ્પેક્ટ વાત છે તો તમારા ઘરના અંદર બધા રૂમ કેવી રીતે સિચ્યુએટેડ છે, અને એસ્પેક્ટના અકોર્ડિંગ ડિસાઇડ થશે કે તમારા ઘરની કમ્ફર્ટેબલ ઝોન કેટલો છે,
તમારા ઘરની હાઇજેનિક કન્ડિશન કેટલી છે, તમારા ઘરનું એર સર્ક્યુલેશન કેવું છે, એ ડિસાઇડ થશે તમારા એસ્પેક્ટથી. ઓકે, આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે બેડરૂમ સાઉથ વેસ્ટ યા તો વેસ્ટ ડિરેક્શનમાં હોવો જોઈએ. વાય? બીકોઝ એ ડિરેક્શનમાં એરની બ્રીઝ, હવા સારી ચાલતી હોય છે. ઓકે, આપણે જનરલી પ્રિફર કરીએ કે કિચન should be in the direction of east કાં તો north east. Why? Because એ ડિરેક્શનમાંથી સનલાઇટ સારી આવતી હોય છે, સો દેટ કિચનમાં એક પણ જર્મ્સ ના રહે, એ હાઇજેનિક રહે. ઓકે, સો આ બધા જે ફેક્ટર્સની આપણે વાત કરીએ છીએ એને આપણે કહીશું એસ્પેક્ટ. આ ઘરનું એસ્પેક્ટ કેવું છે, તો જો એર સર્ક્યુલેશન સારું હોય, સનલાઇટ સારી રીતે આવતી હોય તો આ ઘરનું એસ્પેક્ટ સારું છે એવું આપણે કહીએ. ઓકે, સો નાઉ યુ બીંગ એન એન્જિનિયર તમે આ બધી ટર્મિનોલોજીસ યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે, હોપ યુ ગોટ ધ પોઈન્ટ્સ. વોટ ડુ યુ મીન બાય પ્રોસ્પેક્ટ એન્ડ વોટ ડુ યુ મીન બાય એસ્પેક્ટ. બહુ માઇનર ડિફરન્સ છે બેમાં, કન્ફ્યુઝ ના થતા. હોપ ધ પોઈન્ટ ઇઝ ક્લિયર ટુ યુ. કમિંગ ટુ ધ નેક્સ્ટ, ચલો આપણે કી ટુ રિમેમ્બર શું છે? ટુ પ્રોફેસર અગ્રી, રાઈટ? તો અગ્રીમાં આપણે એ પતી ગયું, દેટ ઇઝ એસ્પેક્ટ. કમિંગ ટુ જી, દેટ ઇઝ ગ્રુપિંગ. Hope you are familiar with this word. What is grouping? Grouping એટલે એક સેટ ઓફ મેમ્બર્સને જોડી રાખવા. ઓકે, સો આ કેસમાં જ્યારે આપણે પ્લાનિંગ, પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, એક ઘરના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ છીએ, તો આપણે શું વાત કરશું ગ્રુપિંગમાં, કે કયા એલિમેન્ટ્સને આપણે જોડે રાખી શકીએ. ઓકે, એ રીઝન શું એ રાખવાનું. સપોઝ હું એક્ઝામ્પલ આપું કે આપણે એવું પ્રિફર કરીએ કે ડાઇનિંગ એરિયા જે હોય જમવા ખાવા પીવાનું, એ એરિયા કિચનના નજીક હોવો જોઈએ. એ રીતે આપણે જનરલી જોતા હોઈએ છીએ, રાઈટ? વરંડા આપણે કહીએ બાલ્કની, એ ડ્રોઈંગ હોલના નજીક હોવી જોઈએ. ફાઇન. જે બધા બેડરૂમ્સ છે એના નજીક વોટર ક્લોઝેટ એટલે વોશરૂમ્સ હોવા જોઈએ યા તો ડ્રેસિંગ રૂમ હોવો જોઈએ. આવું આપણે કેમ પ્રિફર કરતા હોઈએ છીએ? બીકોઝ ઓફ કન્વીનિયન્સી. ઓકે, જો તમારો ડાઇનિંગ એરિયા એકદમ દૂર હોય તમારા કિચનથી, વચ્ચે બહુ બધું આવી જાય, સપોઝ એક બેડરૂમે આવી જાય, આ બાજુ ડ્રોઈંગ હોલે આવી જાય, ઓકે, બધું દૂર છે, તો તમારું કન્વીનિયન્સી નહીં રહે, તમારું વોકિંગ ટાઈમ બહુ વધી જશે. કિચનથી બધું ખાવા પીવાનું લઈને તમે ડાઇનિંગ એરિયામાં જાઓ, તમે ત્યાં જઈને જમો, વુડ બી વેરી ટીડિયસ. ઓકે, કન્વીનિયન્ટ ના રહે, આપણું સર્ક્યુલેશન બહુ વધી જાય ચાલવાનું, રાઈટ? સો દેટ શુડ બી અવોઇડેડ. એના કારણે આપણે ગ્રુપિંગ કરીએ છીએ. ગ્રુપિંગ ઓફ વેરિયસ એલિમેન્ટ્સ જે નજીકમાં હોવા બહુ જ જરૂરી છે. આપણે જ્યારે સ્ટેરકેસની વાત કરીએ ઘરમાં, આપણે વી મેક શ્યોર કે જ્યાંથી એનું એક્સેસ થવાનું છે, સપોઝ એક ઉપરના ફ્લોરે આપણે જવું છે સ્ટેરકેસ યુઝ કરીને, તો આપણે મોસ્ટલી બેડરૂમ એરિયાથી જ પ્રિફર કરતા હોઈએ યા તો જે ડાઇનિંગ એરિયા છે ત્યાંથી પ્રિફર કરતા હોઈએ, રાઈટ? તો સ્ટેરકેસનું લોકેશન ઘરમાં અકોર્ડિંગલી હોવું જોઈએ કે જ્યાંથી આપણે યુઝ કરવા માંગતા હોય ત્યાંથી જ આપણને એક્સેસ મળે. ઓકે, તો એનું ગ્રુપિંગ એ અકોર્ડિંગલી થવું જોઈએ. Fine. So grouping is an element of principle, or you can say is a planning principle which helps you to make it more convenient and comfortable, reducing the circulation time. Okay, this is what is grouping. સાથે તમે આ વસ્તુ થોડા એક્ઝામ્પલ્સ થી પણ સમજાવી શકશો, જે મેં તમને હમણાં જ જણાવ્યા કે ડાઇનિંગ ટેબલ should be near to kitchen, veranda should be near to your drawing room, your water closet or your WC should be close to your bedroom, dressing area should be close to your bedroom. એ બધા એક્ઝામ્પલ્સ જોડે તમે આ ગ્રુપિંગ સમજાવી શકશો. કમિંગ ટુ ધ નેક્સ્ટ પ્લાનિંગ પ્રિન્સિપલ, દેટ ઇઝ રૂમીનેસ. ધ ફિફ્થ પ્રિન્સિપલ જે અગ્રીમાં એ જી આર આવે છે, આપણે આર પર પહોંચી ગયા છે, દેટ ઇઝ રૂમીનેસ. નાઉ વોટ ઇઝ રૂમીનેસ? આફ્ટર ધ કન્સ્ટ્રક્શન હેઝ બીન મેડ, કન્સ્ટ્રક્શન થઈ ગયું, આપણે જ્યારે ફર્નિચર ગોઠવીએ એ પર્ટિક્યુલર રૂમમાં, ત્યારે એ રૂમ કેટલો સ્પેશિયસ છે, કેટલો કમ્ફર્ટેબલ છે, કેટલી સ્પેસ આપણને અવેલેબલ છે ચાલવા માટે, ઓકે, એનો એક્સેસ કરવા માટે. ફર્નિચર ગોઠવાયા બાદ, ઓકે, એ રૂમ કેટલો કમ્ફર્ટેબલ છે એને આપણે કહીશું, એ ફિલિંગને આપણે કહીશું રૂમીનેસ. ઓકે, સો આ એક ફેક્ટર બહુ જ પ્લાનિંગ વખતે ધ્યાનમાં લેવો જરૂરી છે. વાય? બીકોઝ જો રૂમીનેસ પ્રોપર નહીં હોય તો તમને રૂમમાં એન્ટર થવામાં બહુ જ ગીચગીચ થશે. ઓકે, એકદમ પેક્ડ રૂમ લાગશે, જે ના થવું જોઈએ. તમારો કોઈ સ્ક્વેર રૂમ હોય, મીન્સ લેન્થ અને બ્રેથ સેમ જ છે એવો રૂમ હોય, અને બીજો એક રૂમ છે જે રેક્ટેંગ્યુલર છે, રાઈટ? એની લેન્થ ઓછી છે પણ બ્રેથ વધારે છે, તો તમે કયો રૂમ પ્રિફર કરશો? ઓબ્વિયસલી જે રેક્ટેંગ્યુલર શેપનો છે એ જ આપણને ગમશે, બીકોઝ એમાં આપણને ચાલવાની ઇનફ સ્પેસ મળી જશે આફ્ટર ધ ફર્નિચર ઇઝ બીંગ કેપ્ટ. ઓકે, સો
તમે એક એક્ઝામ્પલ આપી શકો રૂમીને સમજાવતા, એક એવી ફિલિંગ જે આપણને આવે જ્યારે એક પર્ટિક્યુલર રૂમ રેડી થયા બાદ, એમાં ફર્નિચર બધું અરેન્જ થયા બાદ કેટલો કમ્ફર્ટેબલ છે, કેટલો સ્પેશિયસ છે, ઓકે, કેટલી સ્પેસ અવેલેબલ છે ફોર વોકિંગ, એને કહીશું આપણે સ્પેશિયસ, રાઈટ. સો એને આપણે કહીશું રૂમીનેસ. યુ કેન ગીવ એક્ઝામ્પલ ઓફ સ્ક્વેર રૂમ, રેક્ટેન્ગ્યુલર રૂમ, ઇવન હાઇટ એની મેટર કરે. જો તમે સીલિંગ, ઘણા લોકો ફોલ સીલિંગ લગાવતા હોય તો હાઇટ એકદમ નીચી કરી નાખે, ઓકે, તો આપણને જે હાઇટ ઓફ રૂમ મળે એ ઓછી થઈ જાય, તોય આપણને એ રૂમ ઓછો ગમે. યુ માઇટ હેવ નોટિસ, રાઈટ, એ રૂમમાં જવું આપણને જલ્દી ગમે નહીં જો આપણને પ્રોપર હાઇટ ના મળતી હોય, રાઈટ. સો ધીસ ઇઝ વન ઓફ ધ ફેક્ટર ઓફ રૂમીનેસ. સો ઓલવેઝ એક્સપ્લેન ધીસ ઓલ પ્રિન્સિપલ પ્લાનિંગ વિથ એન એક્ઝામ્પલ. તમે એક્ઝામ્પલ યાદ રાખશો તો યુ કેન ઇઝીલી ડિફાઇન ધ પર્ટિક્યુલર પ્રિન્સિપલ. બીજો એક પોઈન્ટ જે તમે રૂમીનેસમાં એડ કરી શકો છો એ તમે નોટિસ કર્યું હશે કે જ્યારે પણ કોઈ રૂમ લાઇટ કલરનો હોય, લાઇટ શેડ ઓફ પેન્ટ લગાવેલું હોય વોલમાં, એ રૂમ તમને વધારે ગમશે, ઓકે, રાધર દેન ડાર્ક કલરના રૂમ. ઓકે, ડાર્ક કલરના રૂમથી બીજું એક વસ્તુ શું થઈ શકે છે ઇમ્પેક્ટ, તમને રૂમની સાઇઝ નાની લાગે. Okay, whenever the shade of the paint used on the wall is darker in shade, તો રૂમની સાઇઝ તમને સાયકોલોજીકલી એ નાની લાગે. Okay, so that is again a factor of roominess that is involved into that. તો આ બધા એક્ઝામ્પલ્સ છે જેનાથી તમે આ પર્ટિક્યુલર પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ ડિસ્કસ કરી શકો છો. એ સિવાય હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો આવશે એલિગન્સ. ઓકે, તમે આ વર્ડ યુઝ્યુઅલી સાંભળો જ હશે કે વોટ ઇઝ એલિગન્સ. Elegance is used for something which is appearing good. આપણને જોવામાં સારું લાગે. ઓકે, એને આપણે કહીએ એલિગન્સ. આનો લુક બહુ જ એલિગન્ટ છે, નથી યુઝ કરતા એવું. તો આપણે જ્યારે બિલ્ડિંગની વાત કરીએ ત્યારે બિલ્ડિંગનો લુક આપણે એલિગન્ટ છે એવું કઈ રીતે કહી શકીએ? એનું આઉટર અપિયરન્સ, ઓકે, બહારથી એ બિલ્ડિંગ કેવું દેખાય છે એને કહીશું આપણે એલિગન્સ. હવે કોઈ પણ બિલ્ડિંગનું એલિગન્સ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું કરીએ? એનું એલિવેશન જે આપણે કહીશું એ ઇમ્પ્રૂવ કરીએ. કઈ રીતે? યુઝિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મટીરિયલ્સ. યુ કેન યુઝ ઇવન માર્બલ્સ, ગ્રેનાઇટ ઓન ધ એક્સટીરિયર વોલ ઓફ અ બિલ્ડિંગ. ઓકે, અમુક જગ્યાએ પેચીસમાં તમે માર્બલ કે ગ્રેનાઇટ કે એવા પર્ટિક્યુલર ટાઈપના સ્ટોન્સ યુઝ કરી શકો જેનાથી એનું એલિગન્સ ઇમ્પ્રૂવ થાય. ઘણા લોકો ફેન્સી વિન્ડોઝ બનાવતા હોય છે, રાઈટ, બાલ્કનીનો પોર્શન એકદમ ફેન્સી બનાવતા હોય છે જે બહારથી એ લોકોના બિલ્ડિંગમાંથી દેખાતું હોય, રાઈટ. તો ધેટ આર ઓલ ધ પોઈન્ટ વિચ શેલ ઇમ્પ્રૂવ ધ એલિગન્સ. અગેન અ પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ. તો ઓલવેઝ સપોર્ટ યોર આન્સર ગિવિંગ એક્ઝામ્પલ્સ. ઓકે, તો એલિગન્સ could be improved in many ways by using different kind of materials or the design perspective on the exterior wall of the building. Okay, see, I go major factor છે into any planning work. ખાલી ને ખાલી હું બિલ્ડિંગની વાત નથી કરતી, કોઈ પણ પ્લાનિંગ વર્ક આપણે કરતા હોઈએ ત્યારે એક મેજર ફેક્ટર છે જે દરેક પ્લાનિંગ વર્કમાં પહેલા કન્સિડરેશનમાં લેવો જરૂરી છે, ઇકોનોમી. ઓકે, એક રીતે કહી દઈએ કે બજેટ. ઓકે, સો building point of view, what do you think will set the economy? It will be set by the amount of floor area you are providing with the utility. Okay, minimum floor area with maximum utility. That is what is economy. Minimum floor area with maximum utility. These are the key words for defining this particular principle of planning. Okay, suppose એક બેડરૂમ તમારે ડિફાઇન કરવાનો છે, ડિઝાઇન કરવાનો છે, being an engineer, તો એકદમ ક્લાસરૂમ સાઇઝ એને આપી would be useless. તમે કોઈ બેડરૂમને ક્લાસની સાઇઝ ના આપી શકો, રાઈટ. સો અકોર્ડિંગલી ડિઝાઇન પર્ટિક્યુલર રૂમ જે એની યુટિલિટી છે. બેડરૂમ ઇઝ જસ્ટ યુઝ ફોર રેસ્ટિંગ, રાઈટ, સુવા માટે, ને થોડું ઘણું આગળ સર્ક્યુલેશન સ્પેસ જોઈતી હોય છે. ધેટ્સ ઇટ ઇઝ ઇનફ. ઓકે, તમે એનો હ્યુજ બેડરૂમ લેવિશ ના બનાવી શકો, દેટ ઇઝ ઓનલી ગુડ ફોર સેલિબ્રિટીઝ ટુ હેવ. બટ આપણે જનરલ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો જે પર્ટિક્યુલર રૂમની યુટિલિટી છે એ મિનિમમ ફ્લોર એરિયામાં કઈ રીતે પ્રોવાઈડ કરી શકો એમાં આવશે તમારી ઇકોનોમીની વાત. ઓકે, તમે બીજી કઈ રીતે ઇકોનોમી કંટ્રોલ કરી શકો ફોર પ્લાનિંગ પર્પસ? could be done with the use of minimum material, construction material. Okay, અને
અકોર્ડિંગલી સિલેક્ટિંગ ધ મટીરિયલ. તમે બહુ કોસ્ટલી મટીરિયલ સિલેક્ટ કરશો તો ઓબ્વિયસલી ઇકોનોમી તમારી હાઈ જશે, રાઈટ. ઇવન તમે સ્ટોરી હાઇટની વાત કરી લો, સીલિંગ હાઇટ ઓફ ધ રૂમની વાત કરી લો, જો એ તમે વધારે આપશો તો એની હાઇટ ઓફ કન્સ્ટ્રક્શન વધી જશે, રાઈટ. મટીરિયલ યુસેજ વધી જશે એમાં. ઓકે, સો ગીવ ધ સ્ટોરી હાઇટ જેટલી જરૂરી છે. ફોર અ હાઉસ ઇટ ઇઝ 3 meters ઇઝ ઇનફ. તમે જો ક્લાસરૂમ કરતા હો, ડિઝાઇન પ્લાન કરતા હોય કોઈ સ્કૂલનું ક્લાસરૂમ, તો તમારે સ્ટોરી હાઇટ એટલીસ્ટ 4 to 5 meter આપવી પડે. બટ ઘર માટે તો 3 meters ઇઝ મોર દેન એનફ. ઓકે, સો જેવી યુટિલિટી એવું પ્લાનિંગ gives you economy. Okay, so again support this particular principle of planning with examples, as many as you can give. Coming to the last 4 principle of plannings, that are circulation, sanitation, flexibility and furniture. Here as the name indicates, તમે સમજી જ શકો છો કે શું કહેવા માંગે છે. Circulation is in and out access of any room. ઓકે, તમે જો એક પર્ટિક્યુલર રૂમમાં હો, સપોઝ સે બેડરૂમ, ઓકે, તો બેડની આગળની સાઈડ થોડીક ચાલવાની જગ્યા હોવી જોઈએ. દેટ ઇઝ વોટ ઇઝ સર્ક્યુલેશન, રાઈટ. તમે જ્યારે બેડરૂમથી કિચનમાં જાઓ તો ઇનફ સ્પેસ હોવી જોઈએ કે જો સપોઝ 2 માણસ સામે ક્રોસ થતા હોય, કોઈ કિચનથી બેડરૂમમાં આવતું હોય અને કોઈ બેડરૂમથી કિચનમાં જતું હોય, તો એ બે અથડાય નહીં. ઓકે, તો દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ ગુડ સર્ક્યુલેશન. ઓકે, એ સર્ક્યુલેશન કેવું હોવું જોઈએ જે કોઈને હિન્ડ્રન્સ ના આપે, કોઈને ઓબ્સ્ટેકલ ના આપે, સાથે ને સાથે વેન્ટિલેટેડ હોવું જોઈએ, લાઇટ ઇનફ આવી જોઈએ ડે ટાઈમમાં, ઓકે, અને વેન્ટિલેટેડ હોવું જોઈએ. સર્ક્યુલેશન, એર સર્ક્યુલેશન એ પર્ટિક્યુલર સર્ક્યુલેશન પોઈન્ટમાં સારું હોવું જોઈએ. ઓકે, દેટ ઇઝ વે યુ કેન ડિસ્ક્રાઇબ સર્ક્યુલેશન. અગેન એ 2 ટાઈપના હોઈ શકે છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. એક જ સ્ટોરીમાં હોય, સિંગલ ગ્રાઉન્ડ ફ્લોરમાં જ, તો દેટ ઇઝ નોન એઝ હોરિઝોન્ટલ સર્ક્યુલેશન. તમે જો એક સ્ટોરીથી બીજા સ્ટોરીએ જતા હો, એક ફ્લોરથી બીજા ફ્લોરે, તો દેટ ઇઝ નોન એઝ વર્ટિકલ સર્ક્યુલેશન, યુઝ્યુઅલી ડન બાય સ્ટેરકેસ ઓર લિફ્ટ્સ. ઓકે, સો દેટ ઇઝ અબાઉટ સર્ક્યુલેશન. સેનિટેશનની વાત કરીએ આપણે. ઓકે, પ્રોવાઇડિંગ વોટર ક્લોઝેટ્સ, ઓકે, બાથરૂમ્સ, ટોયલેટ્સ અકોર્ડિંગલી, સો દેટ ઘરનું હાઇજીન ડિસ્ટર્બ ના થાય. ઓકે, આપણે ક્યારે ટોયલેટ કિચનની બાજુમાં પ્રોવાઈડ કરવાનું પ્રિફર ના કરીએ. ઓકે, એવું પ્લાનિંગ આપણે કરીએ કે ટોયલેટ જનરલી બેડરૂમના નજીક હોય યા તો કિચનથી દૂર હોય, પૂજા રૂમથી દૂર હોય. ઓકે, સો દેટ ઇઝ વોટ ઇઝ અબાઉટ સેનિટેશન, જે મેક શ્યોર કરે કે ઘરનું હાઇજીન સારું રહે. ઓકે, ટોકિંગ અબાઉટ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે શું? ઇન અ ઇઝી વે યુ કેન કન્વર્ટ એક રૂમને બીજા રૂમમાં. ઓકે, એની યુટિલિટી. ઓકે, આપણે ઘણીવાર એવું થતું હોય છે કે ડ્રોઈંગ રૂમ જે આપણો હોય, બહુ બધા ગેસ્ટ આવી ગયા હોય તો એને આપણે એઝ અ બેડરૂમ પણ ટ્રીટ કરીએ. અમુક લોકો ત્યાં સૂઈ જાય, રાઈટ. સિમિલરલી જો ગેસ્ટ જો વધારે હોય તો કિચનમાં પણ અમુક લોકો જમી લે, તો ડાઇનિંગ ટેબલ પર તો હોય જ ને સાથે કિચન પણ ડાઇનિંગ એરિયા બની જાય. ઓકે, સો એક રૂમ બીજા રૂમમાં ઇઝીલી કન્વર્ટ થઈ જાય બીજી યુટિલિટીમાં, તો દેટ ઇઝ નોન એઝ ફ્લેક્સિબિલિટી. એ પણ હોવું જ જોઈએ. ઓકે, ઇન ધ પ્રિન્સિપલ ઓફ planning. Coming to the last, that is furniture. Okay, so એક પર્ટિક્યુલર રૂમ જો ડિફાઇન થઈ ગયો, સપોઝ છે બેડરૂમ, તો એ રીતેનું પ્લાનિંગ થવું જોઈએ કે ફ્યુચરમાં એમાં વચ્ચે બેડ મૂકવામાં આવશે. ઓકે, બેડની જગ્યા ઇનફ રહે અને સાથે ને સાથે એ રૂમનું વોકિંગ સ્પેસ પણ રહે, સર્ક્યુલેશન પણ રહે. ઓકે, સો એક પર્ટિક્યુલર પ્લાનિંગ એ રીતે થવું જોઈએ કે એની ફર્નિચર રિક્વાયરમેન્ટ્સ ધ્યાનમાં રાખી, જે પરમનન્ટ ફર્નિચર મુકાવાના જ છે ત્યાં, એ ધ્યાનમાં રાખીને પ્લાનિંગ થાય. ઓકે, સો દેટ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ ઓફ પ્રિન્સિપલ, દેટ ઇઝ ફર્નિચર રિક્વાયરમેન્ટ્સ. ઓકે, ધીસ વર ધ 11 પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ. હોપ સો તમને કી લેંગ્વેજથી યાદ રહી ગયા હશે. જો બીજા કોઈ સ્ટુડન્ટ પાસે આ પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ યાદ રાખવા માટેની કોઈ બીજી કી હોય, તે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જ શકે છે અને બીજા સ્ટુડન્ટ્સને હેલ્પ કરી શકે છે. I'll be soon back with another topic of BCE, and તમને જો આ ટોપિકમાં કોઈ ડાઉટ્સ રહ્યા હોય, you can absolutely comment that on the comment box. I'll try and make sure કે તમારા દરેક ડાઉટ્સ સોલ્વ થઈ જાય. Okay, all the best.